છે કે યુવાનો શિક્ષક લો, શિક્ષણ પૂરું લો, વાલીઓ બી ઘણી ઘણી છોકરાને ગમે તે રીતે ભણાવો. જ્યારે એમને પૂરેપૂરું નોલેજ હશે તો તમારા સરકારના પ્રશ્ન હશે, તમારા હક અધિકારની વાત હશે, તમારા જતા અને છુપાતા કાયદા કાનૂનની વાત હશે, ત્યારે તમે આગળ લઈને અવાજ થાય. શિક્ષણ જ નહીં હોય ત્યારે આપણે બધી રીતે પાછળ પડીશું. તો વાલીઓ ખાસ પોતાના બાળકને સ્કૂલ સુધી મોકલજો. શિક્ષકોને બી એવું કહેજો કે 1 થી 8 ની પુસ્તકમાં આવે એના સિવાય અમારા સમાજની જે બોલી છે, રેણી છે, ભાષા છે, જે બાહ્ય જ્ઞાન છે, એ બી અડધો કલાક આપે બાળક, જેથી કરીને બોલી શકે, જાણી શકે. આજે શિક્ષણ ઓછું હોવાથી છોકરાઓ 18 વર્ષની ઓછી ઉંમરમાં પ્રેમ લગ્નમાં લગ્ન કરી લે છે. કદાચ બંનેમાંથી એક પક્ષ પોલીસ સ્ટેશને જાય તો પોલીસ કાર્યવાહી કરીને પોસ્કો જેવા કેસમાં આપણા યુવાનોને, આપણા બાળકોને 8 થી 6 મહિના જેલ કરવી પડે. તમને જાગૃત છો, ભણેલા છો, તો તમે આવું કાર્ય નહીં કરી શકો. તો આદિવાસી સમુદાય આટલો બધો ભેગો થયો છે. આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર આપણે હજી મોટી માત્રામાં બનતી કોશિશ કરીશું. મેં ફર્સ્ટ વખત આવ્યો છું, પણ 2 થી 3 જગ્યાએ એટેન્ડ કરી, બધી જગ્યાએ જવાનું હતું. એટલે પણ અહીંયા જે લોકોનો સમૂહ છે, જે લોકો એકબીજા સાથે હળીમળીને રહેલા છે અને સમાજને એક આગળ લીધવાની યોજનાથી આટલી નજીક રહેલા વડીલો છે, યુવાનો છે, તો મને 100% ખાતરી છે કે આવનારા 15 થી 20 વર્ષની અંદર આ એક એરિયામાંથી યુવાનો અને વડીલો પેદા થવાના છે. એ સમાજ માટે કેટલું રહેવાની થાય. જ્યારે આદિવાસી એરિયાની અંદર પોતે વડીલ હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા હોય કે આગેવાન હોય કે યુવાન હોય, પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવશે. અને હવે પછી એ માણસ સાચો હશે અને જો એને દબાવવાની હોય બીજી રીતે કૃત્ય થશે તો અમે ઠેઠ ઉમરગામ, અંબાજી નહીં, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસીઓને ભેગા કરીને આપણા હક અધિકારની વાત કરીશું અને મોટી માત્રામાં લોકોને ભેગા કરીશું, આપણા અધિકારો માટે જાગૃત કરીશું. હું મંચ પરથી મેસેજ મોકલું છું. જય જવાન, આદિવાસી એકતા, આદિવાસી એકતા, લડેંગે, લડેંગે, હમ આખા. ચાલો તો મારી વાણીને વિરામ કરીશું. ઘણા બધા વક્તવ્ય છે અને સમાજની જયારે વાત આવશે ત્યારે યુવાનો ખાસ રસ લેવું પડશે. 2 મિનિટ લઉં છું, જેથી કરીને જે વ્યસન કરતા હોય, આજના યુવાનો વ્યસન કરતા હોય, નાના મોટા કેસોમાં ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી થઈને જેલ કરવાનો સમય આવતો હોય છે. નાની મોટી ટેકનોલોજીનો દુરુપયોગ થઈને કોઈ કાયદાકીય રીતે તમે ફસાઈ જાઓ છો, જેથી કરીને સાચા માણસની કે વડીલની તમારે વાત સાંભળવી પડશે. નિયમ તો ભણેલા ગણેલા હશે તો અમારે કહેવાને મળશે તો બી અમે સલાહ આપીશું, પણ જેથી કરીને આપણો સમાજ એક સારા રસ્તે જાય. પોલીસ આપણા માટે છે, સેવા, સુરક્ષા અને શાંતિ, પણ આપણે કૃત્ય કરીશું તો એમને લીગલી એક્શન લેવું પડે છે. ખાસ કરીને હું જેલનું સર્વે કરી આવ્યો છું, સૌથી વધારે આપણો સમાજ જેલમાં છે. તો કેમ ઝઘડો હોય કે બીજું બી કશું બી લફડું હોય, સમાજની વાત પૂછો. ભણેલા લોકો છે, શિક્ષકો છે, એમને પૂછો. નિયમ તો અમારે જેવા યુવાનને પૂછો, પણ જાતે ડિસિઝન ના લો, જેથી કરીને તમારે મોટા કોર્ટના ખર્ચા કરવું પડે છે. લાખો ખેતરો મૂકીને વકીલો અમે કેસ લડે છે. ખાસ કરીને આ પટ્ટાની અંદર પોસ્કોના વધારે કેસ છે. મારો સર્વે હવે સુધરી ગયા છે, ખૂબ સારું છે, પણ આપણે શિક્ષણ લેશું તો આગળ વધીશું. શિક્ષણની દ્રષ્ટિએ કહ્યું હશે તો અમે રજૂઆત કરવા તૈયાર છે. સ્કૂલો હોય, ટીચરોની હોય, આખા જિલ્લાની સમસ્યા છે, પણ શિક્ષણ માટેના પ્રશ્ન હોય તો આપણે આવી જરૂર અવાજ ઉઠાવીશું અને આદિવાસી સમાજને જાગૃત એજ્યુકેશન કરીશું. એટલે કહું છું, શિક્ષણ કરીને નોકરી મળી જશે એવું યોગ્ય નહીં. શિક્ષણ લીધું હશે તો ખોટા માણસ તમને દબાવી નહીં શકે, તમારા પર રાજ નહીં કરી શકો. શિક્ષણનો મતલબ એ છે એજ્યુકેશન. જોહાર, જય આદિવાસી.